તંદુરસ્તી કોને કહેવાય એ વિશેનો એક અદ્ભુત સુવિચાર મેં ગઈકાલે વાંચ્યો. પદ્મ વિભૂષણ વિજેતા કાર્ડિયોલોજિસ્ટ અને લેખક ડોક્ટર BM હેગડે કહે છે, જો તમે ખડખડાટ હસી શકો છો, ઘસઘસાટ ઊંઘી શકો છો અને લોકોને પ્રેમ કરી શકો છો તો તમે સ્વસ્થ છો. હેલ્થનો મતલબ ડિઝીઝની ગેરહાજરી નથી. હેલ્થનો મતલબ થાય પ્રેઝન્સ ઓફ ઇઝ. જો રોજ સવારે ઉઠીને પેટ સાફ આવતું હોય, કકડીને ભૂખ લાગતી હોય, પાણી પીવાની ઈચ્છા થાય, સરસ ઊંઘ આવી જાય અને કોઈનું અહિત કરવાની કે વિચારવાની ઈચ્છા ન થાય તો તમે સ્વસ્થ છો. તંદુરસ્તીનું એક રહસ્ય એ પણ છે કે કોઈ પ્રત્યે નફરત ન હોય, કારણ કે અણગમો, વેર કે નફરત રાખવી એ ઇમોશનલ બર્ડન છે અને એ ભાવાત્મક ભાર આપણને બીમાર કરે છે. કામ કરવા અને કરુણા દાખવવાનો ઉત્સાહ જળવાઈ રહે એ આરોગ્ય છે. શારીરિક મેદસ્વીતા કરતાં માનસિક મેદસ્વીતા વધુ જોખમી છે. જાત, જગત અને જીવન સાથે જેઓ એટ ઇઝ અને એટ પીસ હોય છે તેઓ હેલ્ધી છે એવું કહી શકાય.